કાલે રાતે છે ને સુવામાં થોડુંક લેટ થઈ ગયું હતું એટલે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું એટલે છે ને ભાઈ આ વોર્મ વોટર છે ભાઈ મારું ઘણા ટાઈમથી આ રૂટીન છે હું વોર્મ વોટર ઉઠીને પહેલાં પીવું પછી જ ઘરનું બધું કામ કરું અને છે ને આટલો ટાઈમ રોકાઈને આવ્યા છીએ ને ઘરનું કાંઈ કામ ઉકલતું નથી પણ બેન તું નહીં કરતો કોણ કરશે તારા ઘરનું કામ તારે જ કરવાનું છે એટલે ભાઈ છે ને હિંમત રાખી અને છે ને સરસ મજાના ગોળ પરોઠા બનાવી નાખ્યા કારણ કે છે ને ફટાફટ કરવું તો એટલે અત્યારે ત્રિકોણીયા પરોઠા બનાવવાનો ટાઈમ હતો નહીં ને સ્ક્વેર પરોઠા બનાવવાનો ટાઈમ હતો ને અને પછી સરસ મજાનું સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું મને છે ને સેવ ટમેટાનું શાક સૌથી ઇઝીમાં ઇઝી લાગે ટમેટા ફટાફટ ચડીએ જાય ને ઉપરથી સેવ નાખી દો એટલે બની ગયું સરસ મજાનું શાક પછી છે ને જમીને રાધાને સુવડાવી દીધી હતી ભાઈ આ ચોકડીમાં છે ને મેં કન્ટિન્યુ 3 કલાક કામ કરેલું છે કારણ કે ચિરાગ એટલા કપડાં ભેગા કરી નાખ્યા હતા ને કે વાત જ પૂછોમાં પછી ઘરની બધી નાની મોટી સાફ સફાઈ કરી અને સાંજે છે ને ચિરાગને બી હળવું ખાવું હતું અને મારે પણ હળવું ખાવું હતું અમારી રાધાને તો ગમે હાલે ઓલ ટાઈમ ગમે ત્યારે ગમે એ આપો એટલે છે ને બધા શાકભાજી સુધારી અને છે ને સરસ મજાના બટેટા પૌવા બનાવી નાખ્યા હતા અને થોડી કેરી પડી હતી ને તો એ સુધારી નાખી હતી અને પછી જમવા બેસી ગયા હતા તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય બજરંગબલી બાય બાય